જૂન મહિનામાં ડીજીપી વિકાસ સહાય નિવૃત્ત થતા હતા અને ત્યારે સરકારે તેમને 6 મહિનાનું એકી સાથેનું એક્સટેન્શન આપ્યું હતું। ત્યારબાદ ચર્ચા એ પણ હતી કે ડીજીપી વિકાસ સહાયને હજુ એક 3 મહિનાનું એક્સટેન્શન મળી શકે છે, પરંતુ આજે જે માહિતી મળી રહી છે એ પ્રમાણે વિકાસ સહાયને હવે વધુ એક એક્સટેન્શનની શક્યતા બિલકુલ નહિવત વ્યક્ત કરવામાં આવી રહી છે। સાથે જ સૂત્રોનો એ પણ દાવો છે કે ગુજરાતને હાલ પૂરતા કાયમી ડીજીપી નહીં મળે, પરંતુ ઇન્ચાર્જ તરીકેનો હવાલો એ ડોક્ટર કે.એલ.એન. રાવને સોંપવામાં આવશે। એટલે કે ડોક્ટર કે.એલ.એન. રાવ એ ગુજરાતના ઇન્ચાર્જ ડીજીપી બને તો એવી શક્યતા પૂરેપૂરી જોવા મળી રહી છે। જો કે આ પહેલી વખત નથી થયું, ભૂતકાળમાં પણ ગુજરાતમાં ઇન્ચાર્જ ડીજીપી રહી ચૂક્યા છે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે જો સરકાર કાયમી ડીજીપી કે.એલ.એન. રાવને બનાવે તો પણ તે શક્યતા લાંબા સમય સુધીની છે, એ વ્યવસ્થા લાંબા સમયગાળા સુધીની થાય એવું છે, પરંતુ સરકાર હાલ કાયમી ડીજીપીના બદલે ઇન્ચાર્જ ડીજીપી રાખે તેવું લાગી રહ્યું છે।